વાવ-થરાદ જિલ્લાના થરાદ ખાતે આજે સાધુ સંતો અને ગૌભક્તોનો વિરાટ જનસમુદાય એકઠો થયો હતો। વાવ-થરાદ વિસ્તારના સાધુ સંતો અને આશરે 5000થી વધુ ગૌભક્તો દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે એક વિશાળ રેલી યોજવામાં આવી હતી। આ દરમિયાન જિલ્લા કલેક્ટર મયુર મહેતાને આવેદનપત્ર સોંપી ગૌરક્ષા માટે કડક કાયદા બનાવવાની માંગ કરાઈ હતી। કાર્યક્રમની શરૂઆત થરાદના ઐતિહાસિક બલિયા હનુમાન મંદિર ચોક ખાતેથી થઈ હતી, જ્યાંથી હજારોની સંખ્યામાં સાધુ સંતો અને ગૌભક્તોની એક ભવ્ય અને વિશાળ રેલી પ્રસ્થાન થઈ હતી। ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો અને ગૌ રક્ષાના બુલંદ નારાઓથી સમગ્ર થરાદ શહેર ગુંજી ઉઠ્યું હતું। આ રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં કલેક્ટર મયુર મહેતાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રની વિશેષતા એ રહી કે સંતો અને ગૌભક્તો દ્વારા 5 લાખથી પણ વધુ લોકોના હસ્તાક્ષર એકત્રિત કરીને તેને પેન ડ્રાઈવ અને મોબાઈલ નંબરના ડેટા સાથે કલેક્ટરને સોંપવામાં આવ્યા હતા। આવેદનપત્રમાં ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા અને તેમના સંરક્ષણ માટે અત્યંત કડક નિયમો બનાવવાની સ્પષ્ટ માંગ કરવામાં આવી છે। સાધુ સંતોએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતા જણાવ્યું છે કે જો આગામી 3 મહિનાની અંદર ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવામાં નહીં આવે તો આ લડત માત્ર વાવ-થરાદ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર ગુજરાત અને દેશભરમાં વ્યાપક સ્તરે ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે। ગૌસન્માન આવાન અભિયાન ચાલી રહ્યું છે। એનું પ્રથમ ચરણ પૂરું થયું આજથી 3 મહિના પૂર્વ, અને આખા દેશમાં 5200 તાલુકાઓમાં કરીબ 5.25 કરોડ ગૌભક્તોએ સિગ્નેચર કરી અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવી માંગ કરી। ગૌસન્માન આવાન અભિયાન એક શાંતિપૂર્ણ અને માત્ર ગૌ માતા પ્રત્યે સદભાવનું આ અભિયાન છે, સનાતનીઓનું અભિયાન છે। કોઈ જ વિરોધ નથી, એક પ્રાર્થના છે કે ગાય એ સનાતન ધર્મની ધરોહર રહી છે, અને ગાય જ્યાં સુધી ભારત વર્ષમાં દુઃખી હશે, ગાય જ્યાં સુધી દુઃખપૂર્વક વિચરણ કરતી હશે, ગૌ માતાનું રક્ત ભારતમાં જો ટપકતું હશે, ત્યાં સુધી સનાતન ધર્મ સંરક્ષિત નહીં થાય। એટલે દરેક સનાતન ધર્માવલંબીઓની માંગ છે, અમારી મુખ્ય 3 માંગ છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે, ગો હત્યા પર સંપૂર્ણ દરેક રાજ્યોમાં પ્રતિબંધ લગાવવામાં આવે, એનું કેન્દ્રીય કાનૂન બને, અને કેન્દ્રીય સ્તરે ગો મંત્રાલયની સ્થાપના થાય। આ 3 માંગો છે, સાત્વિક માંગો છે। અમે ભારત વર્ષના દરેક સંતોના સાનિધ્યમાં આ એક અદ્ભુત અભિયાન ચલાવી રહ્યા છીએ, અને જેના અંતર્ગત આજે વાવ-થરાદ જિલ્લામાં સંતોના માર્ગદર્શન હેઠળ ગૌ ભક્તોએ કરીબ 5.25 લાખ ગૌ ભક્તોએ વાવ-થરાદ જિલ્લામાં સિગ્નેચર કર્યા છે, અને એમણે આ ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટેની માંગ કરી છે। જો હજી પણ કેન્દ્ર સરકાર દ્વારા આ વિષયને ધ્યાનમાં નહીં લેવામાં આવે તો પછી 3 મહિના પછી દરેક રાજ્યોના કેપિટલે, જેમ કે આપણા ગુજરાતના ગાંધીનગર ખાતે 3 મહિના પછી દરેક ગૌભક્તો એકત્રિત થશે અને પુનઃ માંગ કરશે, જ્યાં સુધી ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં નહીં આવે, ગૌ હત્યા પર પ્રતિબંધ લગાવવામાં નહીં આવે, ગૌ માતા માટે કેન્દ્રીય મંત્રાલય નહીં બનાવવામાં આવે, ત્યાં સુધી આ આવાન અભિયાન સંપૂર્ણ ભારત વર્ષમાં શાંતિપૂર્વક ચાલતું રહેશે। જય ગૌ માતા।